જે હમણાં સ્માર્ટ સિટીના લીધે જે ગટર્સ ને બધું બન્યું છે એમાં આ એક જ વરસાદમાં આખી ગલીના અંદર પાણી ભરાઈ ગયું છે. હવે આ થોડો જ વરસાદ પડ્યો હતો અને આ કન્ડિશન છે. અગર જો થોડો વધારે વરસાદ પડશે તો જવા આવવાનું નહીં રહે, એટલું બધું પાણી અંદર ભરાઈ જશે. આ અંડરગ્રાઉન્ડ ગટરો ઉભરાય છે અને જેને કારણે અમારે બહુ તકલીફ પડે છે. અમારી જે લિફ્ટ ને બધી છે એના અંદર બધું પાણી ભરાઈ ગયું છે. કારના અંદર પણ પાણી ભરાઈ ગયું છે. આનું ઘટતું જેટલું થાય એટલી ઝડપી કરવા માટે ખાસ વિનંતી. આજે આ પહેલી વરસાદ છે આ મોસમની. આ પહેલી વરસાદમાં તમે જોઈ શકો છો કે આ બાજુની સોસાયટીનું બધું જ પાણી છે ને બ્રાન્ચમાં આવી ગયું છે અને આ પાણી એવું ગંધાય છે કે આપણે બેસી પણ નથી શકતા. અને આ તો પહેલી જ વરસાદમાં એવો હાલ દેતા આવનારા ટાઈમમાં શું થશે એ વિચારવાનો પ્રશ્ન છે. અને બીજી વાત કે આ જે પાણી છે એનાથી બીજી બધી બીમારીઓ ફેલાઈ શકે છે, અમને તકલીફ થઈ શકે છે, મચ્છરાઓ થશે, આ બધી બીમારીઓ થશે. તો એના માટે કોણ જવાબદાર રહેશે? એ ખરેખર તંત્રને વિચારવાની જરૂર છે અને એના પર સિરિયસલી કોઈ કામગીરી કરવી જોઈએ, થવી જ જોઈએ અને થવી જ જોઈએ. અને મારી તંત્રથી અપીલ છે કે એના પર થોડું ધ્યાન દોરીને આગળની કાર્યવાહી હાથ ધરે. મારું નામ બલવંત કુશવાહ, મુથુટ બેંક ઓફ દાહોદ. મારું નામ અર્પિત વંશે છે, વોર્ડ નંબર 3 નો રહેવાસી છું. અમારા ત્યાં બસ સ્ટેશનની પાસે 5 મિનિટમાં વરસાદ પડ્યો, એમાં ઘૂંટણે સુધી પાણી ભરાઈ ગયું છે. હમણાં હાલમાં જે ભૂગર્ભ ગટર યોજના થઈ એનામાં પાણીનો કોઈ નિકાલ નથી ને આ ફૂટપાથ અને રોડ જે બન્યા છે એનામાં રોડ લેવલ અમારો ઉપર થઈ ગયો છે અને ગલીનો રસ્તો આખો નીચો થઈ ગયો છે. ઘર લેવલ બી અમારું લેવલ ટુ લેવલ આવી ગયું છે. તો આવનારા ચોમાસામાં અમારે કેટલું પાણી ભરાઈ જશે?